નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો ચૂંટણીનું પરિણામ સુપડા સાપ। જી હા મિત્રો, ખાસ કરીને 9,981 બેઠકો માટે ચૂંટણીના જાહેર થયેલા કુલ 6,876 બેઠકો માટેના પરિણામોમાં ભાજપને 5,525, કોંગ્રેસને 1,312 અને આપને 383 અને અપક્ષ કે અન્ય પક્ષોને 237 બેઠકો મળી છે। ગુજરાતમાં કોંગ્રેસ જીવતી થઈ ગઈ છે। આપમાં અધિકાંશ ભાજપના જ બળવાખોરો જીત્યા છે। ઉદાહરણ તરીકે બગસરા તાલુકા પંચાયત આપને મળી છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। વડગામ વિધાનસભા વિસ્તારમાં આવતી બેઠકો પર ભાજપે પહેલીવાર જીત નોંધાવી છે। 260 તાલુકા પંચાયતની કુલ 552 બેઠકો પર ભાજપનો વિજય નોંધાયો છે, જ્યારે કોંગ્રેસને 87 બેઠકો મળી છે। 84 નગરપાલિકાની 586 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 57 મળી છે। તે ઉપરાંત મિત્રો 34 જિલ્લા પંચાયતની 127 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસને માત્ર 7 બેઠકો પર જીત મળી છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો ગરમીની આગાહી અને ચોમાસું ક્યારે। ખાસ કરીને મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશના અનેક ભાગોમાં ભયંકર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। અનેક શહેરો જાણે ભઠ્ઠીમાં છેકાઈ રહ્યા છે। સમગ્ર ઉત્તર ભારત જલ્દી આવી પડેલી આ હીટવેવના થપેડા સહન કરી રહ્યું છે। લોકો ગરમીથી ખૂબ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ કર્યા છે। હેલ્થ સેક્રેટરીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરીઓને પત્ર લખીને એપ્રિલના વધેલા દિવસોની સાથે સાથે મે અને જૂનમાં ખતરનાક હીટવેવથી બચવાના ઉપાયો કરવા માટે જણાવ્યું છે। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને મળશે હવે 3,000નો હપ્તો। જી હા મિત્રો, પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં મતદાન પૂર્વે પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે રાજ્યમાં ભાજપ સરકાર બનતા જ પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવામાં આવશે। આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે। ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય દ્વારા ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યાર પછી આગળ જાણીએ તો આતંકીઓ કંઈક મોટું કરવાના હતા। જી હા મિત્રો, ખાસ કરીને ભારતીય સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં ભયાનક તબાહી મચાવવાના ષડયંત્રને નિષ્ફળ બનાવી વિદેશમાં સંપર્ક ધરાવતા 9 લોકોની ધરપકડ કરી છે। ચોંકાવનારી વાત એ છે કે તેઓ પાસેથી 18 અત્યાધુનિક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે। આ ગેંગ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં સંપર્ક ધરાવતી હોવાનો અને ત્યાંથી હથિયારો ભારતમાં ઘુસાડતા હોવાનો ખુલાસો થયો છે। અનેક રાજ્યોમાં હથિયારો પહોંચાડવાની ફિરાકમાં એજન્સીઓએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની શંકાસ્પદ સીમા પારના ગેંગની તપાસ કર્યા બાદ 9 લોકોની ધરપકડ કરી છે। તપાસમાં એવી માહિતી સામે આવી છે કે ઝડપાયેલા આ લોકો ત્રણેય દેશોની અંદર સંપર્ક ધરાવતા હતા અને તેઓ મુંગેરના રસ્તે
અનેક રાજ્યોમાં હથિયારો પહોંચાડવાની ફિરાકમાં હતા. આ મામલામાં NIAના વોન્ટેડ આરોપી શાહબાઝ અંસારીનો હાથ હોવાની પણ એજન્સી તપાસ કરી રહી છે. ત્યાર પછી આગળ જાણીએ તો ખેડૂતો માટે સરકારનો માસ્ટર પ્લાન. જી હા મિત્રો, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી માત્ર ઓઇલ અને ગેસ જ નહીં પરંતુ ખાતરની સપ્લાયમાં પણ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે. ભારત હાલમાં યુરિયા માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે, પરંતુ યુદ્ધના કારણે સપ્લાય ખોરવાતા ભારતને બમણી કિંમતે યુરિયા ખરીદવાની ફરજ પડી રહી છે. આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારત હવે રશિયા સાથે મળીને એક મોટો પ્લાન બનાવી રહ્યું છે. 2 વર્ષમાં પ્લાન્ટ તૈયાર થવાની પણ તૈયારી છે. ભારત અને રશિયા અંદાજે $2 અબજ ખર્ચે રશિયાની ટોલિયાટી શહેરમાં એક વિશાળ યુરિયા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ રશિયાની યુરાલકેમ અને ભારતની ઇન્ડિયન પોટાશ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ એના સંયુક્ત સાહસ દ્વારા સાકાર કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી 2 વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ ટન જેટલી હશે, જે ભારત માટે ખાતરના નિશ્ચિત સ્ત્રોત તરીકે કામ કરશે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે અધિકારીઓએ જવાબદારી લેવી પડશે. જી હા મિત્રો, વકરતા જતા ગેરકાયદેસર દબાણો અને ધ્વનિ પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ અંગે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પણ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. આ મામલે કોર્ટે AMC કમિશનર M. થેનારસન, ગૃહ સચિવ અને JPCB ચેરમેનને ઓનલાઈન હાજર રહેવા આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્રને ખખડાવતા કહ્યું હતું કે શહેરમાં દબાણ દૂર થયું હોય તેવો એક પણ રોડ બતાવો. હવે તો કોર્ટ અને લોકોએ પણ આશા છોડી દીધી છે. કોર્ટે વધુમાં ગંભીરતાથી નોંધ્યું હતું કે જો કામગીરીમાં સુધારો નહીં આવે તો જવાબદાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટમાં કટાક્ષમાં જણાવ્યું કે કોમનવેલ્થ કે ઓલિમ્પિક જેવી ઇવેન્ટ વખતે બધું જ કામ કરી દેવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિકોની સુખાકારી માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી. AMC કમિશનરે કોર્ટને વિગતો આપતા જણાવ્યું કે શહેરમાં તાજેતરમાં 33,000થી વધુ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂટપાથ પરથી 21,000થી વધુ ફેરિયાઓને હટાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો મોંઘવારી માટે થઈ જાવ તૈયાર. જી હા મિત્રો, આજે 28 એપ્રિલ 2026ના રોજ ભારત એક અજીબ આર્થિક દબાણનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા ઈરાન અમેરિકા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગયું છે. રસોઈ ગેસના ભાવમાં વધારા બાદ હવે ખાદ્ય તેલ, ખાસ કરીને પામ તેલની અછતને કારણે બજારમાં હોબાળો મચ્યો છે. પામ તેલ માત્ર રાંધવા માટે જ નહીં પરંતુ સાબુ, શેમ્પૂ, બિસ્કિટ અને નૂડલ્સ જેવી અનેક વસ્તુઓનો મુખ્ય ઘટક છે. જ્યારે કાચા માલનો ભાવ વધે છે ત્યારે તેની સમગ્ર અસર જીવનશૈલી પર પડે છે. પામ તેલનું ગણિત મિત્રો તમને જણાવું તો ઇન્ડોનેશિયાથી ભારત સુધીનો મોંઘો પ્રવાસ થાય છે, જેમાં ભારત દર વર્ષે લગભગ 16.7 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે, જેમાં 40% હિસ્સો પામ તેલનો હોય છે
અને મિત્રો પરિવહન ખર્ચ તમને જણાવું તો ઈરાન અમેરિકા યુદ્ધને કારણે મલાક્કાની સામુદ્રધુનીમાં શિપિંગ જોખમો વધ્યા છે, વીમા કંપનીઓએ પ્રીમિયમમાં વધારો કર્યો છે અને નૂર ખર્ચ આસમાને પહોંચ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો 1 તારીખથી ગેસ સિલિન્ડરમાં ફેરફાર। જી હા મિત્રો, 1 મેથી લાગુ થનાર નિયમોમાં ડિલિવરી ઓથેન્ટિકેશન કોડની ભૂમિકા મહત્ત્વની થઈ જશે। અત્યાર સુધી ઘણા ક્ષેત્રોમાં ઓટીપી વગર પણ સિલિન્ડરની ડિલિવરી થતી હતી, પરંતુ નવી વ્યવસ્થા હેઠળ તેને ફરજિયાત કરી શકાય છે। તેનો મતલબ એ છે કે જ્યારે ડિલિવરી બોય તમારા ઘરે સિલિન્ડર લઈને આવશે તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ આવશે। આ કોડ મશીનમાં દાખલ કર્યા બાદ ડિલિવરીની પ્રક્રિયા પૂરી માનવામાં આવશે। જો તમારો નંબર ગેસ એજન્સી પાસે અપડેટેડ નથી તો તમને સિલિન્ડર લેવામાં મુશ્કેલી આવી શકે છે। તેથી ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તે સમય રહેતા પોતાનો ફોન નંબર અને સરનામું અપડેટ કરાવી લે। ત્યારબાદ આગળ જાણીએ તો અમેરિકાની સુરક્ષા ખતરામાં યુદ્ધ। ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો અમેરિકાની સ્પેસ ફોર્સ મુજબ સુરક્ષાનું માર્જિન ખતમ થઈ ગયું છે અને 2028 સુધીમાં આ નવી સિસ્ટમ સક્રિય થવાનું લક્ષ્ય છે। યુએસ આર્મી એર ડિફેન્સ સિસ્ટમ મુજબ મિત્રો તમને જણાવું તો સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટી સચ્ચાઈ સામે આવી છે। અત્યાર સુધી દુનિયાની સૌથી શક્તિશાળી ગણાતી અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ હકીકતમાં એટલી મજબૂત નથી કે જેટલી સમજવામાં આવતી હતી। આ વાત ખુદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સેના માની રહી છે। ત્યારબાદ આગળ જોઈએ તો 1 તારીખથી નિયમ બદલાશે। જી હા મિત્રો, સરકાર હવે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન પર તેની ચકાસણી કડક કરી રહી છે। જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં ₹10 લાખથી વધુ રકમ જમા કરાવે છે અથવા ઉપાડે છે તો પાન પ્રદાન કરવું ફરજિયાત રહેશે। પહેલાં આ મર્યાદાનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવામાં આવતું હતું, પરંતુ હવે તેનું ટ્રેકિંગ વાર્ષિક ધોરણે કરવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો ચોમાસું વહેલું આવશે। જી હા મિત્રો, યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટના નવા ડેટા અનુસાર ચોમાસું મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતમાં પહોંચાડવાની ધારણા છે। નોંધનીય છે કે ચોમાસું પહેલાં ભારતના કેરળમાં પહોંચે છે અને પછી અન્ય રાજ્યો તરફ આગળ વધે છે। ચોમાસું 18થી 25 મે વચ્ચે ગમે ત્યારે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં પહોંચી શકે છે। 25 મેની આસપાસ કેરળમાં ચોમાસું પણ આવી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો 1 મે ગોલ્ડ બોન્ડમાં ફેરફાર। જી હા મિત્રો, સોવરિન ગોલ્ડ બોન્ડ માટેના કર નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। કર મુક્ત મેચ્યોરિટીનો લાભ હવે ફક્ત તે રોકાણકારોને જ મળશે જેઓ તેમને સીધા ખરીદે છે। જેઓ તેમને સેકન્ડરી માર્કેટમાંથી ખરીદે છે તેઓએ મૂડી લાભ કર ચૂકવવો પડશે। ત્યારબાદ આગળ જાણીએ તો પેટ્રોલ ડીઝલને લઈને ભાવ વધ્યા। જી હા મિત્રો, વૈશ્વિક બજારમાં બ્રન્ટ ક્રૂડ ઓઇલની કિંમત $107 વટાવી જતાં
ભારત માટે મુશ્કેલી વધી શકે છે। જો ભાવ $110 પાર કરશે તો મોંઘવારીમાં મોટો ઉછાળો આવશે। ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ આયાત કરતું હોવાથી આયાત બિલ અને રૂપિયા પર દબાણ વધશે। ક્રૂડ ઓઇલમાં દર $10ના વધારાની અર્થતંત્ર પર સીધી અસર પડશે અને મિત્રો ખાસ કરીને આના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો મોદી સરકાર આપશે ₹1000 ફોન। જી હા મિત્રો, ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે ₹200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ સરકાર એસર અને લેનોવો જેવી કંપનીના ટેબ્લેટ માત્ર ₹1000ના સબસિડી ભાવ પર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરે છે, જેની અંદર ધોરણ 12 પાસ કરેલા અને કોલેજ પોલિટેકનિકમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને તેનો લાભ પણ મળે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોને જલસો ₹5 લાખ ભેટ। જી હા મિત્રો, ખેડૂતો માટે મોટી ખુશખબર છે। હવે કેસીસી હેઠળ ₹3 લાખને બદલે મળશે ₹5 લાખની સસ્તી લોન। ભારત 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સુલભતામાં પરિવર્તનશીલ પરિવર્તન જોવા મળી રહ્યું છે। દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવનરેખા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ 2025-26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે।